ઝેન્સીબેન કિચનમાં આવી ગયા છે આજે. શું બનાવો છો ઝેન્સીબેન? બિસ્કોફો ચીઝ કેક. જોઈએ હવે કેમની બનાવે છે અને કેવી બનાવે છે. શું કરવાનું? રેસીપી આપો ને જરા. બટરને મેલ્ટ કરવાનું. શેની સાથે? પાવડરમાં. ઓકે, સો આ બિસ્કોફો બિસ્કિટ છે, એનો આટલું મોટું યુઝ કરવું પડશે પાવડર બનાવ્યું કે ભાઈ કપમાં કરી કાઢો? કપ નાનું લે ને તો. બટરને મેલ્ટ કરે છે તૂટેલા કપમાં. ગરીબી થોડી. એટલું બધું બટર જોશે? ઓ માય ગોડ. જોયું? ચોપેડ ના લીધું. ઉપસી. હવે હવે ઊભી રહે. બોલતા જાઓ આમ. શું કરવાનું? એ મિક્સરને આમાં કાઢવાનું. મિક્સરને? મિશ્રણને મિશ્રણને મિક્સરને કાઢવાનું. આમાં આ ખૂણામાંથી નીકળતું નથી. હવે બટર મેલ્ટ કરીને હા, એને આમ નાખીને એને એકદમ મિક્સ 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 કરી દેવાનું. શું કરવાનું? મિક્સ મિક્સ મિક્સ. હવે આમાં તમે એમ કહો કે રસોઈ બનાવવાના યુટ્યુબ ઉપર મૂકો વિડીયો. આ જો અમને આવું બધું નથી ફાવતું. પેલું શું કહેવાય? પ્રેઝન્ટેશન. આ તો ટુ મચ ફેટવાળી વસ્તુ ન કહેવાય. તો નાખીશ. પણ મારે ખાવી તો પડશે ને. કેમ ખબર પડશે કે તે કેવી બનાવી? પછી આવી રીતના સ્પ્રેડ કરી દેવાનું એને ઇક્વલી. ઇક્વલી લેયર કરી નાખવાનું. બરાબર, આવી રીતના દબાઈને. હો, ટુ મચ બટરી તો છે યાર, પણ ઇટ્સ ઓકે. પણ ઓલામાં હવે આટલું બધું બટર નહીં નાખતી. ચીઝ કેક ઇઝ સમથિંગ કે હું ક્યારે બી ચીટ કરવા માટે રેડી છું ડાયટ પર. ઓહ, આ ટેસ્ટ તિરામીસુ જેવો હોય. હલો બિસ્કો પર તિરામીસુ તો આખું કોફીનું બનેલું છે. ઓકે, અને આ બિસ્કોફ આખી રેસીપી છે. બિસ્કોફ ખબર પડી? કાચ ઉપર છે ને ટેપ ટેપ એવી રીતના ચમચી ના કરાય, કારણ કે કાચની કણી ક્યારે પેલું થઈ જશે ને ખબર નહીં પડે. કન્ટિન્યુ કીધું એટલે મન ઉપર ન લેવાનું હોય. કાચ પેટમાં જાય. ના ના કર કર. હું તો રોજ કરું છું. હવે આ તું કર. તને આવો મસ્ત લાવો મળ્યો છે. જોયું? શીખામણ તો આમ દેવાતી જ નથી. બોલવાનું જ નહીં. જે કરતી ને કરવા દેવાનું. જો શાંતિથી ખાવું પીવું હોય ને તો સાંભળો છો મને કેટલું બોલ બોલ કરે છે. ઓકે, આવી ક્રીમ ચીઝ ક્યાં ગયો? એનું પેલું ક્યાં ગયું? પેલું આ બેને ક્રીમ ચીઝ લીધી છે. આ મારું કોફીનું પેલું ગોળ ગોળ હું કરું છું. કયું નામ? હવે એ શું પાછું બતાવો બતાવો બતાવો. પેલું શું લખેલું છે? ઓહ, બિસ્કોફનું જ પણ ક્રીમ. આ છે. તો પ્રેરણા આનો શું મતલબ છે? એ તો તું બિસ્કિટનું ઘરે બનાવી શકત. મૂળ તો બિસ્કિટમાંથી ને બનાવેલું હશે. સ્પ્રેડ આપણે બ્રેડ પર લગાડીને ખાવું હોય ને તો બી વી કેન ડુ ધેટ. સમજાવી દીધી મને. સ્પ્રેડ ગાડી સમજી ગાંડી. દૂધની જરૂર જ નથી, ક્રીમ જ વાપર. મારી હાથે દાડે કિચનમાં આવે મને કરે. દૂધ નાખ્યું છે. હવે બિસ્કોફો ક્રીમ સ્પ્રેડ નાખશે અંદર, જેની જરૂર જ નહોતી. હતી. આઈ જસ્ટ વોન્ટેડ થોડું પતલું. સો દેટ હું એને ઇઝીલી ઓલું કરી શકું છું. બરાબર. હવે તમે તો દેશી સ્ટાઇલ આંગળીથી ઓલો આમ લઈ લે. સોરી, હું શું કહું છું?
જોડે જોડે રસોઈ ચાલુ કર ને. ના ભાઈ હું કશું કરવાનું નથી. યે હવે અંદર whipping ક્રીમ જશે. whipping ક્રીમ નહીં પણ ક્રીમ ક્રીમ whipping cream નહીં પણ ક્રીમ ક્રીમ હા. Whipping cream? Whipping cream? નો 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 whipping ક્રીમ. હવે આ સ્પ્રેડ રેડી થઈ ગયું છે જે ક્રીમ ચીઝમાં નાખશે. હજી સે દૂધ નાખીને એની અંદર આ તારે હજી સે પતલું કરવું પડશે ને લઈએ. હા whipping cream જ. પણ હું ઉપર ગ્રાઇન્ડ કરવા ગઈ ત્યાં બેન તો ભૂલી જ ગયા કે વિડીયો તો બનાવવાનો રહી ગયો. આ બિસ્કોફોનની અંદર ક્રીમ ચીઝ સોરી હા આવડી આ ક્રીમ ચીઝ પછી આ ક્રીમ અને બિસ્કોફો સ્પ્રેડ એ મિક્સ કરી અને એને આ બેટર બનાવ્યું છે જે જેને એ હવે ઉપરથી અને હવે એને બીજું લેયર આવશે બિસ્કોફો સ્પ્રેડ બસ થોડી સુગર અને મિલ્ક જેનું લિક્વિડી શું તૈયાર કરવાનું શું કહેવાય એને પેસ્ટ. પેસ્ટ. રેડી છે અને હવે આ ક્રીમ રેડી કરે છે. હવે આ મસ્ત ક્રીમ રેડી થઈ ગઈ છે જે બેનાના ઉપર સ્પ્રેડ કરશે. ગુજરાતીઓ ઉહેડીને લઈ લેવાનું ઉહેડી એટલે ખેંચી ખેંચીને. પેલામાં માટે બેન બિસ્કોફોનું બિસ્કિટ મૂકશે વચ્ચે. લોટસનું બિસ્કિટ. બિસ્કોફો નથી બિસ્કોફ છે. બિસ્કોફ સોરી. અને થોડોક ચૂરો ચૂરો કરી નાખો. ના 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 આપણે ચૂરો ચૂરો બહુ પછી ગળ્યું નથી કરવું બરાબર. હા ચલો આંસી ખુશ થઈ જશે એક પેકેટ બગડ્યું. હવે આને હવે આને 2-3 કલાક માટે ફ્રીઝમાં કે ફ્રીઝરમાં ફ્રીઝરમાં મૂકશું કેમ કે આપણને થોડું જલ્દી કઈ વાંધો નહીં. હવે 2 કલાક માટે આને ફ્રીઝમાં મૂકી દેશું આપણે. હવે આ મૂકવા માટે મને એમ કહે છે કે આ ફ્રીઝર ખોલને એનામાં એ ટેબલ નથી. ચલો મૂકો. એવું એ શું હતું? નોનવેજ તો નથી જ એ પ્રાંસીએ કંઈક બનાવેલું છે. સ્મેશી છે અડજો. ના મારે નથી હોવું. એ જાને ગંધા તૈયારી. પોચી હવે ડન. ફુલ્લી લોડેડ અને ફુલ્લી ફેટવાળું બિસ્કોફો ક્રીમ ચીઝ આપણે 2 કલાક પછી ચેક કરીએ અને સાથે બેસીને ખાઈએ. ચલો ચલો. ઊંઘ આવે છે. 1 2 અને આમ કરી દો એટલે 6 થઈ જશે. હા પેસ્ટ્રી ટાઈપ રાઈટ. આ બિસ્કિટ પહેલા કાઢ દો એટલે ના 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 એના પીસ થઈ જશે એના પીસ. બગડી જશે કેમ કે આજે જો ઢીલું છે. ના યાર કાઢે. વિચારી લે કાઢવું કે રાખવું. ઓ ઇટ્સ ટુ મચ લિક્વિડી. હા એ તો કહું છું. કાલે ખાશે જવા દે છોકરાઓ મૂકી દે પછી આ ફ્રીઝરમાં. એ હજી તો છે ને હમણાં. હા તો કલાક તો છે ને કલાકમાં થઈ નહીં જાય.